નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે હોમ લર્નિંગની પ્રક્રિયા અંતર્ગત ધોરણ 8 ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ વિશે આપણે અભ્યાસ કરીએ, ચર્ચા કરીએ. પરંતુ જો હજી સુધી પણ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધુને વધુ શેર કરો. મિત્રો, હવે તમે આ સંખ્યાઓ જુઓ 4, 9, 25, 64 અને તેના જેવી અન્ય સંખ્યાઓમાં ખાસ બાબત શું છે? તમે તેનો કોઈ વિચાર કરેલ છે? હવે મિત્રો, અહીં 4 છે તેને 2 ગુણ્યા 2 સ્વરૂપે, જ્યારે 9ને 3 ગુણ્યા 3 સ્વરૂપે રજૂ કરી શકાય. એટલે કે આવી સંખ્યાઓ કે કોઈ એક સંખ્યા લઈ ફરી એ જ સંખ્યાઓ સાથે ગુણાકાર સ્વરૂપે જો લખી શકાય તો આવી બધી સંખ્યાઓને વર્ગ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, સંખ્યા 1 થી 10 મેં લખેલી છે. હવે 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 3 એટલે 9, તે જ રીતે 4 ગુણ્યા 4 એટલે 16. એમ ક્રમશઃ આ સંખ્યાનો પોતાની સાથે જ જો ગુણાકાર કરતા જઈએ એટલે અંતે 10 ગુણ્યા 10 બરાબર 100 થશે. આ બધી સંખ્યાઓને વર્ગ સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે તમે અહીં કોષ્ટકમાં 1 થી 20 સંખ્યાઓ અને તેના વર્ગો જોઈ શકો છો. હવે વર્ગ સંખ્યાઓના કેટલાક ગુણધર્મો છે તે આપણે સમજીએ. કોષ્ટકનું અવલોકન કરતાં માલુમ પડે છે કે વર્ગ સંખ્યાઓનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા તો 9 જ હોય. જો આપેલ સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 હોય તો તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 જ હોય. જેમ કે 1નો વર્ગ કરીએ તો જવાબ 1 આવે, 9નો વર્ગ કરીએ તો 81 આવે, તે રીતે 11નો વર્ગ કરીએ તો 121 આવે, જેમાં પણ એકમનો અંક 1 છે, ને 19નો વર્ગ કરીએ તો જવાબ 361 આવે. એટલે કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 6 મળે. એટલે કે 6નો વર્ગ 36, 4નો વર્ગ 16, 14નો વર્ગ 96, 16નો વર્ગ 256. આ રીતે 4 કે 6 એકમનો અંક હોય ને વર્ગ કરીએ તો તે વર્ગ જે કરેલ સંખ્યા છે તેમાં એકમનો અંક હંમેશા 6 જ મળે. આ જ રીતે એક બીજો ગુણધર્મ જોઈએ. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 5 જ હોય. એટલે કે 5નો વર્ગ 25, 15નો વર્ગ 225, 25નો વર્ગ 625. અને જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાના અંતિમ શૂન્યની સંખ્યા હંમેશા બેકી જ હોય છે. એટલે કે જો 10નો વર્ગ કરીએ તેમાં 1 શૂન્ય છે, 10નો વર્ગ 100, 100ની અંદર 2 શૂન્ય છે. 100નો વર્ગ કરીએ તો જવાબ મળશે 10,000, તો 100માં 2 શૂન્ય છે, વર્ગ કરતાં તેમાં 4 શૂન્ય થાય છે. આ રીતે 1000નો વર્ગ કરીએ તો તમને મળે છે એની અંદર 10 લાખ. એટલે એની અંદર જેમાં શૂન્ય પણ તમે જુઓ છો 1, 2, 3, 4, 5 અને 6, એટલે કે ડબલ એટલે કે બમણા શૂન્ય મળે છે. પાઠ્યપુસ્તકના પાના નંબર 96 ઉપર સ્વાધ્યાય 6.1ના દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. દાખલા નંબર 1, નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? તો આપણે જે અગાઉ વર્ગ સંખ્યાઓના ગુણધર્મ વિશે ચર્ચા કરીએ તેને ધ્યાનમાં લઈને આ પ્રશ્નના જવાબ આપણે આપવાના રહેશે. 81 છે તો તેનો વર્ગ કરવાથી જે એકમનો અંક શું મળશે? તો અહીં તમે જુઓ 1 છે. હવે 1નો વર્ગ કરવાથી જવાબ 1 જ મળશે. 272, હવે તેમાં એકમનો અંક 2 છે, 2નો વર્ગ કરવાથી જવાબ મળશે 4. તે જ રીતે 799, તેમાં 9 છે તો 9 ગુણ્યા 9 81, ને 81માં એકમનો અંક છે 1, એટલે કે 1 અને 9નો વર્ગ કરવાથી જવાબ 1 મળશે. જ્યારે 3853, તેમાં એકમનો અંક 3 છે અને વર્ગ કરવાથી જવાબ મળશે 9. આ રીતે 1234માં જવાબ આવશે 6, 26387માં 7 એકમનો અંક છે અને આ 7 છે, તેથી તેનો વર્ગ કરીએ તો વર્ગમાં એકમનો અંક આવશે 9. અહીં એકમના અંક પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો 8 છે અને 8 ગુણ્યા 8 64 થાય, 64માં એકમનો અંક 4 મળે. અહીં શૂન્ય છે તો વર્ગ કરતાં એકમનો અંક 0 જ મળશે.
જ્યારે અહીં એકમનો અંક 6 છે તો 6 ગુણ્યા 6 36 થાય અને 36માં એકમનો અંક 6 મળે અને 5 છે અહીં એકમનો અંક અને 5 છે આ સંખ્યાનો વર્ગ કરતાં જે જવાબ આવશે તેમાં એકમનો અંક પણ 5 જ મળશે. દાખલા નંબર 2 નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી તે કારણસહ જણાવો. 1057 એકમનો અંક 7 છે. હવે જે એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 માનો એક પણ નથી માટે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો મિત્રો જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તો તે જ સંખ્યાઓ છે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોઈ શકે. હવે તમે અહીં માત્ર અવલોકન કરીને જવાબ આપી શકશો અને કારણ દર્શાવી શકશો કે શા માટે આ સંખ્યા છે તે પૂર્ણ વર્ગ નથી. કારણ કે અહીં એકમનો અંક 3 છે, જે 0, 1, 4, 5, 6 કે 9 માની એક પણ સંખ્યા નથી. તે જ રીતે અહીં 8 તો આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બધામાં કારણ એક જ આવશે. તે જ રીતે અહીં એકમનો અંક 2 છે, અહીં 3 શૂન્ય છે. અહીં એકમનો અંક 2 છે, જ્યારે અહીં પણ 3 શૂન્ય છે અને અહીં પણ તમે જોઈ શકો છો 1 શૂન્ય છે. દાખલા નંબર 3 નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે? પેલો દાખલો છે 431. અહીં એકમનો અંક 1 છે. હવે 1નો વર્ગ કરીએ તો 1 મળે. તેથી આપેલ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યામાં એકમનો અંક 1 આવશે, જેથી તે સંખ્યા એકી થશે. તે જ રીતે તમે અહીં જુઓ 6 એકમનો અંક 6 છે, વર્ગ કરીએ એટલે 36 થાય અને 36 છે તેમાં એકમનો અંક 6 છે. તેથી વર્ગ કરતાં મળતી સંખ્યામાં અંક આવશે 6. તેથી આ સંખ્યા બેકી થશે. જ્યારે અહીંયા 9 છે, 9નો વર્ગ 81, 81માં એકમનો અંક 1 આવશે એટલે વર્ગ કરતાં મળતી સંખ્યા એકી આવશે. અહીં 82,004માં એકમનો અંક 4 છે, 4નો વર્ગ કરીએ તો 16, જેમાં એકમનો અંક 6 થશે એટલે વર્ગ કરતાં મળતી સંખ્યા બેકી થાય. દાખલા નંબર 4 નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યાઓ જણાવો. હવે 11નો વર્ગ તો 121 થાય. હવે 101નો વર્ગ કરીએ તો આ રીતે તમને પેટર્ન આપેલી છે 10201. તેમ પેટર્ન તમે ખાસ તમે જુઓ તો અહીં 1 શૂન્ય છે તો તે 2ની આગળ અને પાછળ આ સ્થાનમાં શૂન્ય અને શૂન્ય મળે. હવે અહીં 2 શૂન્ય હોય તો 2ની આગળ પણ 2 શૂન્ય અને 2ની પાછળ પણ 2 શૂન્ય મળે. હવે અહીં 1, 2, 3 અને 4 શૂન્ય છે તો આપણે 1, 2, 3, 4 2ની આગળ મૂકવા પડે અને 4 શૂન્ય 2ની પાછળ આ રીતે મૂકવા પડશે. તે જ રીતે અહીં 6 શૂન્ય છે તો 2ની આગળ 6 શૂન્ય અને 2ની પાછળ આ રીતે 6 શૂન્ય મૂકીએ તો આ જે પેટર્ન છે તે જળવાય. દાખલા નંબર 5માં પણ ખૂટતી સંખ્યાઓ પેટર્નમાં લખવાની છે. 11નો વર્ગ 121, 101નો વર્ગ આ રીતે. હવે તમે ધ્યાનપૂર્વક તમે અહીં જુઓ મિત્રો, 10,101નો વર્ગ કરીએ છીએ તો 1020302010 એટલે કે હવે અહીં જુઓ 1, 2 ને 3 1 છે એટલે આપણે આ રીતે 1, 2, 3 અને પછી 3, 2, 1 એટલે અને વચ્ચે શૂન્ય મૂકવા પડે. તો અહીં 1, 2, 3, 4 4 વખત 1 આવે છે એટલે 1, 2, 3, 4 મૂકી પછી પાછું 4, 3, 2, 1 આ રીતે મૂકીને વચ્ચે આપણે શૂન્ય મૂકી શકાય. હવે અહીં 1, 2, 3, 4 ને 5 1 છે એટલે 1, 2, 3, 4, 5 પાછું 5થી શરૂ કરીએ તો 5, 4, 3, 2, 1 આ રીતે લખી અને બધાની વચ્ચે આપણે શૂન્ય મૂકી દઈએ તો આ જે પેટર્ન છે તે જળવાય છે. દાખલા નંબર 6માં નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો. 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 2નો વર્ગ બરાબર 3નો વર્ગ. 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 6નો વર્ગ બરાબર 7નો વર્ગ. તે જ રીતે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 12નો વર્ગ બરાબર 13નો વર્ગ. એનો અર્થ એ થયો કે 1 ગુણ્યા 2 બરાબર 2 અને 2 પછી આવે છે અંક 3, ક્રમિક સંખ્યા 3 છે એટલે 2 પછી 3. અહીં તમે જુઓ 2 ગુણ્યા 3 6, 6 પછીની ક્રમિક સંખ્યા 7. અહીં પણ 3 ગુણ્યા 4 12, 12 પછીની ક્રમિક સંખ્યા 13. તો હવે ખાલી જગ્યા આપણે પૂરવાનો પ્રયત્ન કરીએ. 4 ગુણ્યા 5 અહીંયા 20 આવશે ને 20 પછીની ક્રમિક સંખ્યા 21.
તે જ રીતે અહીં 30 આપેલું છે અને 5 આપેલા છે, તો 5 ગુણ્યા 6 મૂકીએ તો અહીંયા 30 થાય, એટલે કે 5 ગુણ્યા એટલે 5નો વર્ગ વત્તા 6નો વર્ગ વત્તા 30નો વર્ગ બરાબર 31નો વર્ગ. જ્યારે અહીં 6 ગુણ્યા 7 બરાબર 42, એટલે અહીંયા 42 મૂકવા પડે, અને 42 પછીની ક્રમિક સંખ્યા છે 43, એટલે 43નો વર્ગ મૂકવો પડે. દાખલા નંબર 7, સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. પહેલો દાખલો છે 1 + 3 + 5 + 7 + 9. હવે પ્રથમ 5 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો એટલે 5નો વર્ગ એટલે કે 25 થાય. હવે તમે અહીં જુઓ 1 + 3 + 5 એમ 19 સુધી આપેલું છે, એટલે કે પ્રથમ 10 ક્રમિક એકી સંખ્યાઓ છે, તેથી તેનો વર્ગ માટેનું સૂત્ર સીધું યાદ રાખવું પડે આપણે કે જેટલી ક્રમિક એકી સંખ્યા હોય તેનો આપણે વર્ગ કરીએ અને જે જવાબ આવે તે આ સરવાળા બરાબર થાય, એટલે કે 10નો વર્ગ થશે 100. અહીં પ્રથમ 12 એકી સંખ્યાઓ છે, એટલે 12નો વર્ગ કરીએ તો 144 જવાબ મળે. દાખલા નંબર 8, 49ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. હવે મિત્રો 49 છે તેનું વર્ગમૂળ કાઢીએ તો 7 આવે, એટલે પહેલી 7 ક્રમિક સંખ્યાનો સરવાળો આ રીતે લખવો પડે: 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13. આ બધાનો સરવાળો છે તે 49 થાય. જ્યારે 121ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવો હોય તો 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 આ રીતે લખવું પડે. દાખલા નંબર 9, નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. એટલે કે જો n² અને n² + 1 હોય તો 2n સંખ્યા વચ્ચે હોય. આ એક મુદ્દો યાદ રાખો તો દાખલો ગણવામાં સરળતા રહેશે. જેમ કે 12 અને 13, તો 12નો વર્ગ અને 13નો વર્ગ વચ્ચે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી હશે? તો કે 2n, એટલે કે 2 × 12 જેટલી 24 સંખ્યાઓ હશે. 25 અને 26ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ હશે? તો 25નો વર્ગ અને 26ના વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ 2 × 25, એટલે કે 50 સંખ્યાઓ હશે. હવે 99નો વર્ગ અને 100ના વર્ગ વચ્ચે પ્રાકૃતિક સંખ્યાઓ શોધવી હોય તો 2 × 99, એટલે કે 198 પ્રાકૃતિક સંખ્યાઓ આ બંનેના વર્ગો વચ્ચે હશે. હવે મિત્રો આપણે સંખ્યાનો વર્ગ કેવી રીતે શોધી શકાય તેની આપણે રીત જોઈએ. તો આપણા માટે 3, 4, 5, 6, 7 વગેરે જેવી નાની સંખ્યાનો વર્ગ શોધવો ખૂબ સરળ છે, પરંતુ 23નો વર્ગ ઝડપથી શોધવા માટે આપણે 23 × 23 કરવું પડે. પરંતુ 23 × 23 કર્યા વિના પણ જો 23નો વર્ગ શોધવો હોય તો તેની એક બીજી રીત પણ છે. ઉદાહરણ તરીકે 23નો વર્ગ આપણે લઈએ તો તેને કૌંસમાં 20 + 3, 23ને 20 + 3 સ્વરૂપે લખવું, અને વર્ગ તો એમનેમ છે જ, તો 20 + 3નો વર્ગ. હવે 20 + 3 કૌંસમાં 20 + 3 આ રીતે 2 વખત લખીએ. હવે 20 કૌંસમાં 20 + 3 અને +3 કૌંસમાં 20 + 3, એટલે કે વિભાજન કરીએ આપણે. એટલે કે 20 × 20, 20 × 3 + 3 × 20 + 3 × 3, એટલે કે 400 + 60 + 60 + 9, એટલે કે 529 જવાબ મળે. પાયથાગોરિયન ત્રિપુટીઓ વિશે આપણે જોઈએ તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા જે 1 કરતાં મોટી હોય m greater than 1 માટે જો 2m² + m² - 1² બરાબર m² + 1² તો 2m², m² - 1 અને m² + 1 એ પાયથાગોરિયન ત્રિપુટી હોય. આ તેનું વ્યાપક સ્વરૂપ છે. તો મિત્રો આ તમારે યાદ રાખવું જ પડશે. ઉદાહરણ લઈએ તો વધુ સ્પષ્ટ થશે. જો m = 2 હોય તો ત્રિપુટી કઈ હોઈ શકે? હવે m = 2 હોય તો 2m, એટલે આ તમે જોઈ શકો છો 2m, 2 × m, 2 × 2 4, m² - 1 એટલે કે 2નો વર્ગ - 1 એટલે 4નો વર્ગ - 1 એટલે 3, અને m² + 1 એટલે કે 2નો વર્ગ + 1 એટલે 4 + 1 એટલે 5. આમ ત્રિપુટી 3, 4 ને 5 થશે, એટલે કે 5નો વર્ગ બરાબર 3નો વર્ગ + 4નો વર્ગ થશે. પુસ્તકના પાના નંબર 98 ઉપર સ્વાધ્યાય 6.2ના દાખલાઓ આપણે ગણીએ તો દાખલા નંબર 1, નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધો.
હવે તમારે અહીં 6 સંખ્યાઓના વર્ગ શોધવાના છે। હવે મિત્રો આ વર્ગ શોધવા માટે આપણે એક બીજી રીત પણ લઈ શકાય, બીજું સૂત્ર પણ છે a વત્તા બીનો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ, જે અવયવીકરણના પ્રકરણમાં આપણે પાછા શીખવાના જ છીએ। એટલા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને સરળતાથી જવાબ આપી શકશું। અન્યથા આપણી પાસે હમણાં જ જે રીત જોઈ 32નો વર્ગ એટલે કે 30 વત્તા 2નો વર્ગ સ્વરૂપે લખી શકાય, એટલે કે 30 ગુણ્યા આ રીતે 30 વત્તા 2 અને 2 ગુણ્યા 30 વત્તા 2 આ રીતે લખી વિભાજનના નિયમનો ઉપયોગ કરી 30 ગુણ્યા 30 વત્તા 30 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 30 વત્તા 2 ગુણ્યા 2 એટલે કે 900 વત્તા 60 વત્તા 60 વત્તા 4 એટલે કે 1024। આ રીતે તો થઈ શકે છે, પણ હવે આપણે સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય તે પણ આપણે શીખી લઈએ। તો બીજી રીત છે 32નો વર્ગ। હવે 32ના વર્ગને હું આ રીતે લખી શકું 30 વત્તા 2નો વર્ગ। હવે અહીં જો આપણે સૂત્ર લગાડીએ a વત્તા બીનો વર્ગ એટલે કે પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ અને અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ, આ જો સૂત્ર લગાડીએ તો જોજો હવે પ્રથમ પદ તરીકે અહીં 30 છે, 30નો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ અને અંતિમ પદ એટલે કે 2 ગુણ્યા 30 ગુણ્યા 2 વત્તા અંતિમ પદનો વર્ગ એટલે કે 2નો વર્ગ 30નો વર્ગ 900 વત્તા 2 ગુણ્યા 30 ગુણ્યા 2 એટલે 120 વત્તા 2નો વર્ગ 4, તો 900 વત્તા 120 વત્તા 4 એટલે 1024 જવાબ મળે। તો આગળના દાખલાઓ પણ આપણે હવે સૂત્રની રીતે જ કરીએ તો 35નો વર્ગ એટલે કે 30 વત્તા 5નો વર્ગ એટલે કે 30નો વર્ગ વત્તા 2 ગુણ્યા 30 ગુણ્યા 5 વત્તા 5નો વર્ગ એટલે કે 900 વત્તા 300 વત્તા 25 એટલે કે 1225। જ્યારે 86નો વર્ગ કરવો હોય તો 80 વત્તા 6 80નો વર્ગ 2 ગુણ્યા પ્રથમ અને અંતિમ પદ એટલે 2 ગુણ્યા 80 ગુણ્યા 6 વત્તા અંતિમ પદનો વર્ગ એટલે કે 6નો વર્ગ એટલે કે 6400 વત્તા 960 વત્તા 36 એટલે 7396। 93નો વર્ગ કરવો હોય તો 90 વત્તા 3નો વર્ગ એટલે કે 90નો વર્ગ વત્તા 2 ગુણ્યા 90 ગુણ્યા 3 વત્તા 3નો વર્ગ એટલે કે 8100 વત્તા 540 વત્તા 9 એટલે કે 8649। જ્યારે 71નો વર્ગ કરવો હોય તો 70 વત્તા 1નો વર્ગ એટલે કે પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પ્રથમ અને અંતિમ પદ એટલે 2 ગુણ્યા 70 ગુણ્યા 1 વત્તા અંતિમ પદનો વર્ગ એટલે કે 4900 વત્તા 140 વત્તા 1 એટલે કે 5041 જવાબ મળે। જ્યારે 46નો વર્ગ શોધવો હોય તો 40 વત્તા 6નો વર્ગ કરીએ તો 40નો વર્ગ 2 ગુણ્યા 40 ગુણ્યા 6 વત્તા 6નો વર્ગ એટલે કે 1600 વત્તા 480 વત્તા 36 એટલે કે 2116 જવાબ મળે। દાખલા નંબર 2 નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો। ફરીથી આપણે યાદ કરી લઈ, પાયથાગોરિયન ત્રિપુટી શોધવી હોય તો તેના માટેનું એક વ્યાપક સ્વરૂપ છે 2 ગુણ્યા m વર્ગ ઓછા 1 અને m વર્ગ વત્તા 1। હવે મિત્રો જો અહીં 6 આપેલું હોય એટલે કે અહીં 2m બરાબર 6 આપેલું છે એટલે કે m બરાબર 6 છેદમાં 2 એટલે કે m બરાબર 3। હવે m બરાબર આપને 3 કિંમત મળી ગઈ છે, એટલા માટે 6 તો આપેલા જ હતા એટલે m વર્ગ ઓછા 1 એટલે કે 9નો વર્ગ ઓછા 1, કારણ કે mની કિંમત 3 છે એટલે કે 3નો વર્ગ 9 ઓછા 1 એટલે 8 અને m વર્ગ વત્તા 1 એટલે કે 3નો વર્ગ વત્તા 1 એટલે કે 9 વત્તા 1 એટલે 10। આમ પાયથાગોરિયન ત્રિપુટી 6, 8 અને 10 છે, જેમાં 6 આપણે રકમમાં આપેલી હતી, જે 6 છે ને આપણે 2m સ્વરૂપે જ લીધું હતું, એટલા માટે આપણે mની કિંમત આપણે 3 મળી હતી અને પછી આગળ આપણે ગણતરી કરી। હવે બીજો દાખલો જુઓ 14। પાયથાગોરિયન ત્રિપુટી પૈકી એક તમને 14 આપેલું છે, અન્ય 2 શોધવાની છે। હવે 14 એટલે કે 2m બરાબર 14 એટલે કે m બરાબર 14 છેદમાં 2 m બરાબર 7। m બરાબર 7 મળ્યા। હવે m વર્ગ ઓછા 1 એટલે કે 7નો વર્ગ ઓછા 1 એટલે 49 ઓછા 1 એટલે 48 અને m વર્ગ વત્તા 1 એટલે 7નો વર્ગ વત્તા 1 એટલે 49 વત્તા 1 એટલે 50। આ રીતે જવાબ મળે। હવે 16 એટલે કે 2m બરાબર 16 એટલે m બરાબર 16 છેદમાં 2 એટલે કે m બરાબર 8। હવે m વર્ગ ઓછા 8 એટલે કે 8નો વર્ગ ઓછા 1 એટલે 64 ઓછા 1 63 અને m વર્ગ વત્તા 1 એટલે 8નો વર્ગ વત્તા 1 એટલે કે 64 વત્તા 1 એટલે 65। આમ પાયથાગોરિયન ત્રિપુટી 16, 63 અને 65 થાય। હવે ત્રિપુટી પૈકી 18 આપેલું છે, અન્ય 2 આપણે સંખ્યાઓ શોધવી હોય તો અહીં
2m બરાબર 18 છે એટલે m બરાબર 18/2 એટલે m બરાબર 9. હવે m વર્ગ ઓછા 1 એટલે કે 9નો વર્ગ ઓછા 1 એટલે 81 ઓછા 1 એટલે 80 અને m વર્ગ વત્તા 1 એટલે 9નો વર્ગ વત્તા 1 એટલે 81 વત્તા 1 એટલે કે 82. આમ ત્રિપુટી 18, 80 અને 82 થશે. સ્વાધ્યાય 6.3 જે પાઠ્યપુસ્તકના પાના નંબર 102 ઉપર છે તેના દાખલાની આપણે ચર્ચા કરીએ તો દાખલા નંબર 1, નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? તો અગાઉ આપણે વર્ગ સંખ્યાઓના ગુણધર્મની ચર્ચા કરી તે ફરીથી યાદ કરીએ તો પહેલો દાખલો છે 9801. હવે અહીં વર્ગમૂળના એકમનો અંક 1 અથવા 9 હોઈ શકે, કારણ કે 1 ગુણ્યા 1 પણ 1 થાય અને 9 ગુણ્યા 9 એટલે 81માં પણ એકમનો અંક 1 આવે, એટલે અહીં વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા 9 હશે. તે જ રીતે 99856 ના વર્ગમૂળનો એકમનો અંક 4 અથવા 6 હોય, કારણ કે 4નો વર્ગ પણ 16 થાય અને 6 ગુણ્યા 4, કારણ કે 4નો વર્ગ 16 જેમાં એકમનો અંક 6 અને જ્યારે 6 ગુણ્યા 6 36ના એકમનો અંક પણ 6 થાય. હવે 9,98,001ના વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા 9 હોઈ શકે, જે દાખલા નંબર 1માં આપણે જોયું તે જ રીતે 1 ગુણ્યા 1 અને 9 ગુણ્યા 9માં 81 એટલે કે એમાં પણ 1 આવે. જ્યારે અહીં આ આપેલ સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક 5 હોય, કારણ કે 5 ગુણ્યા 5 એટલે 25 ને 25માં એકમનો અંક 5 હશે એટલા માટે. દાખલા નંબર 2, કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, જે સંખ્યાના એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 હોય તે જ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. એટલે કે 153 અહીં એકમનો અંક 3 હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 257 અહીં એકમનો અંક 7 હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 408 અહીં એકમનો અંક 8 હોવાથી આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જ્યારે 441 અહીં એકમનો અંક 1 હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ છે. દાખલા નંબર 3, પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169નું વર્ગમૂળ શોધો. હવે મિત્રો 100 ઓછા 1 એટલે 99. હવે 99 ઓછા 3, 1 પછી આવતી ક્રમિક એકી સંખ્યા 3, 99 ઓછા 3 એટલે 96. 96 ઓછા 5 એટલે કે 3 પછી આવતી ક્રમિક એકી સંખ્યા 5, 96 ઓછા 5 એટલે 91. 91 ઓછા 7 એટલે કે 84. 84 ઓછા 9 75. આ રીતે આપણે ક્રમશઃ આપણે એકી સંખ્યાઓ બાદ કરતા જઈએ અને અંતમાં જવાબ 0 મળે છે. તો હવે કેટલી એકી સંખ્યાઓ આવી? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલા માટે 100નું વર્ગમૂળ થશે 10. આ જ રીતે મિત્રો 169 લઈએ તો 169 ઓછા 1 એટલે 168. હવે 168માંથી 1 પછીની ક્રમિક સંખ્યા આવશે 3 એટલે કે 165. આ જ રીતે 165 ઓછા 5 એટલે 160. ક્રમશઃ આપણે જો એકી સંખ્યાઓ બાદ કરતા જઈએ તો અંતમાં 0 મળે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13 એકી સંખ્યાઓ આપણે બાદ કરેલી છે, એટલા માટે 169નું વર્ગમૂળ થશે 13. દાખલા નંબર 4, નીચે આપેલી સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. હવે એમાં 729 જે પહેલો દાખલો છે. હવે અવિભાજ્ય અવયવીકરણ રીત આપણે યાદ કરીએ તો 729 સૌપ્રથમ આપણે જો 2 વડે ભાગ ચાલતો હોય તો 2 વડે ભાગ ચલાવવો પડે, પણ અહીં 2 વડે ભાગ ચાલશે નહીં, એટલે તેના પછીની અવિભાજ્ય સંખ્યા 3 વડે ભાગ ચલાવીએ તો 729 ભાગ્યા 3 એટલે 243. જ્યાં સુધી 3 વડે ભાગ ચાલે ત્યાં સુધી આપણે ભાગ ચલાવી જ રાખવાનો છે. 243 ભાગ્યા 3 એટલે 81, 81 ભાગ્યા 3 એટલે 27, 27 ભાગ્યા 3 એટલે 9, 9 ભાગ્યા 3 એટલે 3, 3 ભાગ્યા 3 એટલે 1. તો આમ 729 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 27. એટલે કે 729નું વર્ગમૂળ થશે 27. આ જ રીતે 400 સૌપ્રથમ આપણે 400નું 2 વડે ભાગ ચલાવીએ તો 400 ભાગ્યા 2 એટલે કે 200, 200 ભાગ્યા 2 એટલે 100, 100 ભાગ્યા 2 એટલે 50. આ રીતે આપણે
ભાગ ચલાવતા જઈએ તો 400 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 આ રીતે અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવી શકાય, એટલે કે 2નો વર્ગ 2નો વર્ગ અને 5નો વર્ગ. હવે વર્ગમૂળ કાઢીએ તો 400નું વર્ગમૂળ એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કે 20 થશે. આ રીતે 1764નું વર્ગમૂળ કાઢીએ આપણે તો સૌપ્રથમ 2 વડે ભાગાકાર કરીએ તો 1764 ભાગ્યા 2 એટલે 882 ભાગ્યા 2 એટલે 441 ભાગ્યા 3 એટલે 147 ભાગ્યા 3 એટલે 49, 49 ભાગ્યા 7 એટલે 7 અને 7 ભાગ્યા 7 એટલે 1. તો આ રીતે 1764ને 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7ના વર્ગ સ્વરૂપે દર્શાવી શકાય, એટલે 1764 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે કે 42 જવાબ મળે. હવે મિત્રો 4096નું વર્ગમૂળ શોધવું હોય તો સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યા 2 વડે ભાગાકાર ક્રમશઃ કરતા જઈએ તો 4096ને આપણે આ રીતે 2નો વર્ગ 2નો વર્ગ 2નો વર્ગ 2નો વર્ગ 2નો વર્ગ અને 2નો વર્ગ સ્વરૂપે દર્શાવી શકાય, અને વર્ગમૂળ કાઢીએ તો 4096નું વર્ગમૂળ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 2 એટલે કે 64 જવાબ મળે. 7744નું વર્ગમૂળ આપણે શોધીએ તો 7744 ભાગ્યા 2 એટલે 3872 ભાગ્યા 2 એટલે 1936. આ રીતે ક્રમશઃ આપણે ભાગાકાર કરતા જઈએ અવિભાજ્ય સંખ્યાઓ વડે, એટલે 7744ને આપણે 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 11ના વર્ગ સ્વરૂપે દર્શાવી શકાય, અને વર્ગમૂળ કાઢીએ તો 7744 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 એટલે કે 88 જવાબ મળે. અને 9604નું વર્ગમૂળ આપણે શોધવું હોય તો સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યા 2 વડે ભાગાકાર કરીએ તો 9604 ભાગ્યા 2 એટલે 4802 ભાગ્યા 2 એટલે કે 2401. હવે 2 વડે ભાગ ચાલતા નથી એટલે 3 વડે ભાગ ચલાવીએ તો પણ ભાગ નહીં ચાલે. તેના પછીની અવિભાજ્ય સંખ્યા 5 વડે પણ ભાગ નહીં ચાલે, એટલા માટે સીધું હવે 7 વડે ભાગ ચલાવીએ તો 2401 ભાગ્યા 7 એટલે 343 ભાગ્યા 7 કરીએ 49, 49 ભાગ્યા 7 એટલે 7, 7 ભાગ્યા 7 એટલે 1. તો આમ 9604ને આપણે 2નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ એટલે કે નું વર્ગમૂળ શોધીએ આપણે 9604નું વર્ગમૂળ શોધતા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે કે 98 જવાબ મળે. અને આ જ રીતે 5929નું વર્ગમૂળ આપણે શોધવું હોય તો સીધું 7 વડે ભાગ ચલાવીએ તો 5929ને આપણે 7નો વર્ગ ગુણ્યા 11ના વર્ગ સ્વરૂપે દર્શાવી શકાય, એટલે કે 5929 બરાબર 7 ગુણ્યા 11 એટલે કે 77 જવાબ મળે. જ્યારે 9216નું વર્ગમૂળ શોધવું હોય આપણે તો સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યા 2 વડે ભાગ ચલાવીએ અને ક્રમશઃ ભાગાકાર કરતા જઈએ તો 9216ને આપણે 2નો વર્ગ 2 ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ સ્વરૂપે દર્શાવી શકાય, અને વર્ગમૂળ કાઢીએ તો 9216નું વર્ગમૂળ થશે 96. ત્યારબાદ 529નું વર્ગમૂળ શોધવું હોય તો અવિભાજ્ય સંખ્યા 23 વડે ભાગ ચલાવીએ તો 529 ભાગ્યા 23 એટલે 23 આવે ને 23 ભાગ્યા 23 એટલે 1 એટલે 529 બરાબર 23 ગુણ્યા 23 એટલે કે 23નો વર્ગ માટે 529નું વર્ગમૂળ થશે 23. અને આ જ રીતે 8100નું જો વર્ગમૂળ શોધવું હોય તો સૌપ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવવાનો, ત્યારબાદ 3 વડે જ્યાં સુધી ભાગ ચાલે ત્યાં સુધીને, અને અંતમાં 5 વડે ભાગ ચલાવીશું, એટલે કે 8100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 8100નું વર્ગમૂળ થશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 90 જવાબ મળે. દાખલા નંબર 5, નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. હવે મિત્રો 252 છે તેને આપણે અવિભાજ્ય અવયવની રીતે આપણે અવયવ પાડીએ તો 252 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 મળે. હવે તમે અહીં જોઈ શકો છો અવિભાજ્ય અવયવ 7 માત્ર એક જ વખત આવે છે, તેની જોડ બનતી નથી. આથી જો આપેલ સંખ્યાને 7 વડે ગુણી દઈએ તો 7 ગુણ્યા 252 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે કે આપણે બરાબરની બંને બાજુ 7 વડે ગુણેલ છે. 252 ગુણ્યા 7 એટલે કે 1764 થાય, અને અહીં 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ
એટલે કે 1764નું વર્ગમૂળ કાઢ્યું તો 2 × 3 × 7 એટલે કે 42 જવાબ મળે. આ જ રીતે જો 180 ને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખીએ તો 2 × 2 × 3 × 3 × 5. અહીં અવિભાજ્ય અવયવ 5ની જોડ બનતી નથી, એટલા માટે આપણે બરાબરની બંને બાજુ 5 5 વડે આપણે ગુણીએ તો 180 × 5 બરાબર 2 × 2 × 3 × 3 × 5 × 5 એટલે કે 180 × 5 એટલે 900 બરાબર 2નો વર્ગ × 3નો વર્ગ × 5નો વર્ગ એટલે કે 900નું જો વર્ગમૂળ કાઢીએ તો 2 × 3 × 5 એટલે કે 30 જવાબ મળે. આ જ રીતે 1008ને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખવા હોય તો આ રીતે લખી શકાય, જેની અંદર 7 છે તેની જોડી બનતી નથી. આથી આપણે બરાબરની બંને બાજુએ આપણે જો 7 7 વડે આપણે ગુણીએ તો 1008 × 7 એટલે કે 7056 અને 2નો વર્ગ × 2નો વર્ગ × 3નો વર્ગ × 7નો વર્ગ એટલે કે 7056નું વર્ગમૂળ કાઢીએ તો 2 × 2 × 3 × 7 એટલે કે 84 જવાબ મળે. 2028 ને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવવું હોય તો 2 × 2 × 3 × 13 × 13 આ રીતે દર્શાવી શકાય. અહીં 3 છે તે માત્ર એક જ વખત આવે છે એટલે કે એની જોડી બનતી નથી. આથી આપણે જો 2028ને 3 વડે ગુણીએ અને તેના અવિભાજ્ય અવયવને પણ 3 વડે ગુણીએ આપણે તો 6084 બરાબર 2નો વર્ગ × 3નો વર્ગ બરાબર 13નો વર્ગ લખી શકાય અને 6084નું વર્ગમૂળ 2 × 3 × 13 એટલે કે 78 મળે. તે જ રીતે 1458 ને અવિભાજ્ય અવયવ સ્વરૂપે આ રીતે લખી શકાય. અહીં આ સંખ્યાના અવિભાજ્ય અવયવમાં 2ની જોડ બનતી નથી. આથી 1458 × 2 બરાબર આપણે આ રીતે લખી શકાય એટલે કે 2916 બરાબર 2નો વર્ગ × 3નો વર્ગ × 3નો વર્ગ × 3નો વર્ગ એટલે કે 2916નું વર્ગમૂળ 2 × 3 × 3 × 3 એટલે કે 54 થાય. અને 768 ને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે આ રીતે લખવી હોય તો લખી શકાય, જેમાં તમે જોઈ શકો છો અવિભાજ્ય અવયવ 3ની જોડ બનતી નથી. એટલા માટે આપણે 768 × 3 અને આ બધા અવિભાજ્ય અવયવ × 3 લખીએ તો 2304 બરાબર 2નો વર્ગ × 2નો વર્ગ × 2નો વર્ગ × 2નો વર્ગ × 3નો વર્ગ એટલે કે 48 થાય. દાખલા નંબર 6, નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળેલી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો 252 છે તેને અવિભાજ્ય અવયવ આ રીતે આપણે લખી શકાય 2 × 2 × 3 × 3 × 7. હવે અહીં અવિભાજ્ય અવયવ જોડ બનતી નથી. આથી સંખ્યાને જો ભાગીએ તો તે પૂર્ણ વર્ગ બને એટલે કે 252 ભાગ્યા 7 અને અવિભાજ્ય સંખ્યાઓ ભાગ્યા 7 એટલે કે 252 ભાગ્યા 7 કરીએ એટલે 36. જ્યારે અહીં 2 × 2 અને 3 × 3 કારણ કે 7 અને 7નો છેદ ઉડી જાય એટલે 2નો વર્ગ × 3નો વર્ગ એટલે કે વર્ગમૂળ કાઢીએ તો 36નું વર્ગમૂળ 2 × 3 એટલે 6 મળે. આ જ રીતે 2925ને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખીએ તો 3 × 3 × 5 × 5 × 13. અહીં અવિભાજ્ય અવયવ 13ની જોડ બનતી નથી. તેથી આપેલી સંખ્યાને 13 વડે ભાગવી પડે. તો 2925 ભાગ્યા 13 બરાબર 3 × 3 × 5 × 5 × 13 અને 13 ને તેનો છેદ ઉડે એટલે 225 બરાબર 3 × 3 × 5 × 5 એટલે 3નો વર્ગ × 5નો વર્ગ એટલે 225નું વર્ગમૂળ થશે 3 × 5 એટલે કે 15. 396નું આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવવું હોય તો આ રીતે સ્વરૂપ થશે 2 × 2 × 3 × 3 × 11. અહીં અવિભાજ્ય અવયવ 11ની જોડ બનતી નથી. તેથી આપેલ સંખ્યાને 11 વડે ભાગવી પડે એટલે 396 ભાગ્યા 11 બરાબર 2 × 2 × 3 × 3 ભાગ્યા આપણે 11 કરશું એટલે 36 આવશે. 36 બરાબર 2 × 2 × 3 × 3 એટલે 2નો વર્ગ × 3નો વર્ગ એટલે વર્ગમૂળ 36 બરાબર 6 જવાબ મળે. 2645 નું આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપ લખવું હોય તો 5 × 23 × 23 સ્વરૂપે લખી શકાય. અહીં અવિભાજ્ય અવયવ 5ની જોડ બનતી નથી. તેથી આપેલ સંખ્યાને 5 વડે ભાગવી પડે. એટલા માટે 2645 ભાગ્યા 5 બરાબર 5 × 23 × 23 ભાગ્યા 5. અહીં 5 અને 5નો છેદ ઉડે એટલે 529 બરાબર 23 × 23 એટલે કે 529નું વર્ગમૂળ થશે 23. 2800નું જો વર્ગમૂળ શોધવું હોય તો
2800 ને 2 વડે ભાગીએ તો 1400 ને 2 વડે ભાગીએ એટલે 700 ને 2 વડે ભાગીએ 350 ને 2 વડે ભાગીએ તો 175. આ રીતે આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપ લખી શકાય, જેમાં 7ની જોડ બનતી નથી કારણ કે 7 માત્ર એક વખત આવે છે. હવે આપેલ સંખ્યાને જો આપણે 7 વડે ભાગીએ તો 2800 ભાગ્યા 7 અને અવિભાજ્ય સ્વરૂપમાંથી આપણે ભાગીએ તો 7 અને 7નો છેદ ઉડે એટલે 400 બરાબર જવાબ મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 400નું વર્ગમૂળ શોધીએ તો જવાબ મળશે 20. 1620નું અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખવા હોય તો આ રીતે લખી શકાય, જેમાં 5ની જોડ બનતી નથી, માટે આપણે આ સંખ્યાને આપણે 5 વડે ભાગવા પડે એટલે 1620 ભાગ્યા 5 324 અને અવિભાજ્ય સંખ્યાઓ ભાગ્યા 5 એટલે 5 અને 5નો છેદ ઉડે, એટલા માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 324નું વર્ગમૂળ થશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 18. દાખલા નંબર 7. એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને ₹2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે, તો વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી હશે? હવે મિત્રો ધારો કે વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા x છે, દરેક વિદ્યાર્થી દાનમાં x રૂપિયા આપે છે, માટે હવે કુલ ફાળો x ગુણ્યા x એટલે કે x વર્ગ થયો, અને ફાળાની કુલ રકમ આપને આપેલી છે રકમમાં 2401 એટલે કે x વર્ગ બરાબર 2401. એનો અર્થ એ થયો કે આપણે 2401નું વર્ગમૂળ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે 2401નું અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખીએ તો x બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 થાય. તેથી x બરાબર 7નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ, અને આપણે વર્ગમૂળ કાઢીએ તો x બરાબર 49 મળે. આમ વર્ગમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા 49 છે. દાખલા નંબર 8. એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય. તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો. હવે મિત્રો ધારો કે બગીચામાં છોડના હારની સંખ્યા x છે, દરેક હારમાં છોડની સંખ્યા પણ x છે, એટલે કુલ છોડ x ગુણ્યા x એટલે x વર્ગ થશે, અને આપને કુલ છોડની સંખ્યા પણ આપેલી છે 2025 એટલે x વર્ગ બરાબર 2025. અર્થાત આપણે 2025નું વર્ગમૂળ શોધવું પડે. તો 2025ને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકાય 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5, અને વર્ગમૂળ કાઢીએ તો 2025નું વર્ગમૂળ થશે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે 45. દાખલા નંબર 9. 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. આપેલ સંખ્યાઓનો લસા એ એવી સંખ્યા છે કે જેને તેના બધા જ અવયવ વડે નિશેષ ભાગી શકાય. એટલે 4, 9 અને 10નો જો આપણે લસા શોધીએ તો લસા શોધવાની રીત પણ આપણે યાદ કરીએ તો સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવીએ તો 2, 9 અને 5, ફરીથી 2 વડે ભાગ ચલાવીએ તો 1, 9 અને 5, 3 વડે ભાગ ચલાવીએ તો 1, 3 અને 5, 3 વડે ભાગ ચલાવીએ તો 1, 1 અને 5 ને અંતમાં 5 વડે ભાગ ચલાવીએ તો 1, 1 અને 1. આમ આપેલ ત્રણેય સંખ્યાનો લસા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 180. હવે અવિભાજ્ય સંખ્યા 5ની જોડ બનતી નથી, એટલે 180ને આપણે જો 5 વડે ગુણીએ તો 180 ગુણ્યા 5 900 અને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે આ રીતે પૂર્ણવર્ગ સંખ્યા મળે. તો 900 છે તે પૂર્ણવર્ગ સંખ્યા છે. આમ 900 એ માગ્યા મુજબની પૂર્ણવર્ગ સંખ્યા છે. દાખલા નંબર 10. 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. મિત્રો આપણે જાણીએ છીએ કે સંખ્યાનો લસા એ એવી સંખ્યા છે કે જેને તેના બધા જ અવયવ વડે નિશેષ ભાગી શકાય. એટલે કે 8, 15 અને 20નો જો આપણે લસા શોધીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે 120 મળે. હવે 120 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી, કારણ કે 2, 3 અને 5ની જોડી બનતી નથી. તેથી 120ને 2, 3 ગુણ્યા 5 વડે જો ગુણીએ તો 120 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે 3600 થાય. એટલે તમામ અવિભાજ્ય અવયવોની જોડી આ રીતે બની શકે. એટલે 3600 એ માગ્યા મુજબની પૂર્ણવર્ગ સંખ્યા છે. હવે મિત્રો આપણે ભાગાકારની રીતે જો વર્ગમૂળ શોધવું હોય તો કઈ રીતે શોધાય તેની રીત જોઈએ. તો ઉદાહરણ તરીકે 529નું વર્ગમૂળ શોધો એમ આપને પ્રશ્ન પૂછેલ હોય તો સૌપ્રથમ આપણે આપેલ સંખ્યાના એકમના અંકથી શરૂ કરી સંખ્યાની જોડી બનાવવા માટે તેની ઉપરની
બાજુએ લીટી દોરો. આપણે જમણી બાજુએથી આપણે 2 અંકની જોડી બનાવીએ તો 29 ઉપર લીટી કરી અને ત્યારબાદ 5ની ઉપર લીટી કરી. હવે ડાબી બાજુ રહેલ જોડી માટે મોટામાં મોટી એવી સંખ્યા શોધો કે જેનો વર્ગ આપેલ જોડી જેટલો કે તેનાથી નાનો હોય. હવે આ ડાબી બાજુની જોડી માટે હવે 1નો વર્ગ કરીએ તો 1, એટલે મારે 1 અહીંયા ન મૂકી શકાય. 2નો વર્ગ કરવું તો 4 અને 3નો વર્ગ કરવું તો 9, જે વધી જાય છે એટલે મારે 2નો વર્ગ મૂકવો પડે. 2 ગુણ્યા 2 એટલે 4, 5માંથી 4 જાય એટલે 1. હવે આ 29ને મારે નીચે ઉતારવાના રહેશે. હવે 2 છે તેના મારે બમણા કરવાના એટલે 4 કરવા પડશે. હવે 41 ગુણ્યા 1 41 થાય. 42 ગુણ્યા 2 એટલે 41, 42, 43 એ રીતે ક્રમશઃ લેતું જવાનું. એટલે 41 ગુણ્યા 1 એટલે 41, 42 ગુણ્યા 2 એટલે 84, 43 ગુણ્યા 3 એટલે 129, એટલે કે 43 ગુણ્યા 3 129 એટલે 129 ઓછા 129 એટલે 0. આમ 529નું વર્ગમૂળ થશે 23. સ્વાધ્યાય 6.4 નીચે આપેલી સંખ્યાનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો સૌપ્રથમ સંખ્યા છે 2304. તેમાં આપણે જોડી બનાવીએ જમણી બાજુથી 2 અંકની. તેમાં 23 છે તેનું આપણે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 ને 5નો વર્ગ 25 વધી જાય એટલે 4નો વર્ગ 4 ગુણ્યા 4 16, 23માંથી 16 જાય એટલે 7. અને આપણે બીજી જોડી આપણે નીચે ઉતારેલ છે શેષની જમણી બાજુ મૂકીએ. હવે 4ના બમણા કરીએ 8. હવે 81 ગુણ્યા 1 તો 81 આવે. 82 ગુણ્યા 2 એવી રીતે 83 ગુણ્યા 3 84 ગુણ્યા 4 એમ કરતાં કરતાં 88 ગુણ્યા 8 કરીએ એટલે 704 મળશે. એટલે 704માંથી 704 બાદ કરીએ એટલે 0 જવાબ મળે. એટલે કે 2304નું વર્ગમૂળ થશે 48. 4489નું વર્ગમૂળ શોધવું હોય આપણે તો સૌપ્રથમ આપણે આ જોડી બનાવીએ 2ની. તો એમાં 44 છે તો 6 ગુણ્યા 6 એટલે કે 36, કારણ કે 7 ગુણ્યા 7 49 વધી જાય છે એટલે 6 ગુણ્યા 6 36 લખવા પડે. 44 ઓછા 36 એટલે 8. 89ને આપણે આ રીતે મૂકીએ તો 6ના ડબલ કરીએ એટલે 12. 121 ગુણ્યા 1 122 ગુણ્યા 2 123 ગુણ્યા 3 124 ગુણ્યા 4 એમ કરતાં કરતાં 127 ગુણ્યા 7 કરશું એટલે આપણે 889 મળે. અને આ બેની બાદબાકી કરીએ એટલે જવાબ મળશે 0. આમ 4489નું વર્ગમૂળ થશે 67. આ જ રીતે 3481 જો વર્ગમૂળ શોધવું હોય અને 2ની જોડી બનાવીએ તો 34 છે તો 5 ગુણ્યા 5 25, કારણ કે 6 ગુણ્યા 6 36 વધી જાય એટલા માટે 5 ગુણ્યા 5 25. 34માંથી 25 બાદ કરીએ એટલે 9. 81 આપણે નીચે ઉતારીએ. હવે 5ના ડબલ કરીએ 10. હવે 100 ગુણ્યા 0 એટલે 0 જવાબ મળે. એટલે હવે 101 ગુણ્યા 1 102 ગુણ્યા 2 103 ગુણ્યા 3 આ રીતે આપણે 109 ગુણ્યા 9 કરશું એટલે 981 મળે ને બાદબાકી કરતાં જવાબ મળશે 0. આમ 3481નું વર્ગમૂળ મળશે 59. આ જ રીતે 529નું આપણે અગાઉ ઉદાહરણ ચર્ચા કરી ગયા તેનું વર્ગમૂળ 23 મળે છે. 3249નું વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ તો 5થી શરૂઆત થાય. 5 ગુણ્યા 5 25, 32માંથી 25 જાય એટલે 7. 49ને આપણે નીચે ઉતારીએ. 5ના ડબલ કરીએ એટલે 10. હવે 101 ગુણ્યા 1 102 ગુણ્યા 2 103 ગુણ્યા 3 એવી રીતે 107 ગુણ્યા 7 એટલે 749 અને 749 ઓછા 749 એટલે જવાબ મળશે 0. આમ 3249નું વર્ગમૂળ મળશે 57. ચાલો હવે 1369નો આપણે આ રીતે જોડી બનાવીએ તો 69 ને 13 3નો વર્ગ કરીએ તો 3 ગુણ્યા 3 9, 13માંથી 9 જાય તો 4 ને 69 એમ 3નો વર્ગ કરીએ તો 6. 61 ગુણ્યા 1 62 ગુણ્યા 2 63 ગુણ્યા 3 એમ 67 ગુણ્યા 7 કરીએ તો 469. આ બેની બાદબાકી કરીએ એટલે જવાબ આવશે 0. આમ 1369નું વર્ગમૂળ થશે 37. તે જ રીતે 5776નું વર્ગમૂળ શોધવા માટે આપણે સૌપ્રથમ 2ની જોડી બનાવીએ. ડાબી બાજુની જોડીને છે તે આપણે 7 ગુણ્યા 7 49થી ભાગ ચલાવીએ તો 57 ઓછા 49 એટલે 8 અને 76 આપણે નીચે ઉતારીએ તો
હવે 7ના ડબલ કરીએ એટલે 14. હવે 141 ગુણ્યા 1, 142 ગુણ્યા 2, 143 ગુણ્યા 3 એમ ક્રમશઃ 146 ગુણ્યા 6 કરીએ એટલે કે 876 મળે. એટલે 876 ઓછા 876 એટલે 0. આમ 5776નું વર્ગમૂળ થશે 76. 7921ની જોડી બનાવી અને ડાબી બાજુની જોડીથી આપણે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ. આપણે તો ડાબી બાજુની જોડી માટે આપણે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ તો 8 ગુણ્યા 8 64, કારણ કે 9 ગુણ્યા 9 81 થઈ જાય, એટલા માટે 8 ગુણ્યા 8 64. 89માંથી 64 જાય એટલે 15. 21 આપણે નીચે ઉતારીએ, 8ના ડબલ કરીએ 16. 161 ગુણ્યા 1, 162 ગુણ્યા 2, 163 ગુણ્યા 3 એમ કરતાં 169 ગુણ્યા 9 કરીએ એટલે 1521. બંનેની બાદબાકી કરીએ એટલે જવાબ મળશે 0. આમ 7921નું વર્ગમૂળ થશે 89. 576માં આપણે જોડી બનાવીએ તો 76 અને 5ની જોડી બનીએ, જેમાં 5ની જોડી માટે જો આપણે ભાગાકારની શરૂઆત કરીએ તો 2 ગુણ્યા 2 4 થાય. 5માંથી 4 બાદ થાય એટલે 1. 76ને આપણે નીચે ઉતારીએ એટલે 176. 2ના આપણે બમણા કરીએ એટલે 4. હવે 41 ગુણ્યા 1, 42 ગુણ્યા 2, 43 ગુણ્યા 3 એમ 44 ગુણ્યા 4 એટલે 176 થશે અને 2ની બાદબાકીનો જવાબ મળશે 0. એટલે કે 576 છે તેનું વર્ગમૂળ થશે 24. આ જ રીતે 1024 છે તો તેનું વર્ગમૂળ મળશે 32. 3136ની ગણતરી આપણે કરીએ તો તેનું વર્ગમૂળ મળશે 56. અને 900નું વર્ગમૂળ આપણે જો કાઢવાનો પ્રયત્ન કરીએ તો જોડી બનાવી અને 9 છે તો 3 ગુણ્યા 3 9. 9માંથી 9 જાય તો 0 અને 0 આપણે નીચે શેષ તરીકે ઉતારીએ તો 60 ગુણ્યા 0 એટલે 0 0 0, એટલે કે જવાબ આવશે 900નું વર્ગમૂળ 30. દાખલા નંબર 2, નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. તો 64. અહીં 2 અંકની સંખ્યા છે તેથી n બરાબર 2. 64ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા nના છેદમાં 2 એટલે કે 2ના છેદમાં 2 એટલે 1 જવાબ આવશે. અહીં 144 છે તેમાં 3 અંકો છે એટલે 144ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા n વત્તા 1ના છેદમાં 2 એટલે કે 3 વત્તા 1ના છેદમાં 2 એટલે 2 અંકો હશે. જ્યારે 4489નું જો વર્ગમૂળ હશે તો તેમાં કેટલા અંકો હશે તે શોધવું હોય તો અહીં 4 અંકો છે તો 4ના છેદમાં 2, કારણ કે બેકી સંખ્યા છે એટલે 4ના છેદમાં 2 એટલે 2. હવે અહીં 1 2 3 4 ને 5 અંકો છે તેથી વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા n વત્તા 1ના છેદમાં 2 એટલે કે 5 વત્તા 1ના છેદમાં 2 એટલે કે જવાબ આવશે 3. જ્યારે અહીં કુલ અંકો 6 છે, બેકી સંખ્યા છે એટલે 6ના છેદમાં 2 એટલે 3, એટલે અર્થાત આજે 3,90,625 છે તેનું વર્ગમૂળ આપણે કાઢીએ તો 3 અંકની સંખ્યા આપને મળશે. દાખલા નંબર 3, નીચે આપેલ દશાંશ સંખ્યાનું વર્ગમૂળ શોધો. હવે મિત્રો દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ પણ જે અગાઉ આપણે શોધી હતી તે જ રીતે જોડી બનાવીએ અને ગણતરી કરતા જઈએ તો સૌથી પહેલાં ડાબી બાજુની જોડી છે તેમાં આપણે 1 ગુણ્યા 1 એટલે 1, 2માંથી 1 જાય એટલે 1, પોઈન્ટ નીચે પોઈન્ટ એટલે કે દશાંશ સ્થળ નીચે દશાંશ સ્થળ ને 56 જે છે આપણે આ રીતે મૂકીએ તો હવે 1ના આપણે બમણા કરીએ એટલે 2. હવે અહીંયા પોઈન્ટ આવી ગયો છે એટલે આપણે અહીંયા પણ પોઈન્ટ મૂકવો પડે એટલે કે 21 ગુણ્યા 1, 22 ગુણ્યા 2, 23 ગુણ્યા 3 એમ કરતાં 26 ગુણ્યા 6 કરીએ એટલે 1.56 અને જવાબ બાદબાકી કરીએ જવાબ મળશે 0. આમ 2.56નું વર્ગમૂળ 1.6 આવે. તો આ રીતે ક્રમશઃ દાખલાઓની પ્રેક્ટિસ પણ તમે કરી શકો છો. જેમાં 7.29 છે તેનું વર્ગમૂળ 2.7 થશે. 51.84નું વર્ગમૂળ થશે 7.2. તમે અહીં જોઈ શકો છો. સૌપ્રથમ જોડી બનાવીએ તો 51 એટલે 7, 7 49 વડે ભાગ ચલાવવો પડે. 51 ઓછા 49 બાદબાકી કરી એટલે 2 અને પોઈન્ટ મૂકી એટલે 84. હવે અહીં પોઈન્ટ મૂકેલો છે એટલે કે 7ના બમણા કરી 14, પછી પોઈન્ટ મૂકીએ. હવે 14.1 ગુણ્યા 1 અને 14.2 ગુણ્યા 2 કરશું એટલે 2.84 મળે એટલે જવાબ મળશે 0. આમ 51.84નું વર્ગમૂળ કરીએ એટલે 7.2 જવાબ મળે. આ જ રીતે 42.25નું વર્ગમૂળ કાઢીએ તો 6.5 અને 31.36નું વર્ગમૂળ કાઢીએ એટલે 5.6
જવાબ મળે. તો દાખલા નંબર 4, નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. હવે અહીં સંખ્યા 402 આપેલી છે. હવે ભાગાકાર રીતે વર્ગમૂળ શોધતા શેષ 2 વધે. તમે અહીં જોઈ શકો છો, ભાગાકાર રીતે આપણે સંપૂર્ણ ગણતરી કરીએ તો શેષ 2 વધે છે. તેથી 402માંથી 2 બાદ કરી દઈએ આપણે તો મળતી સંખ્યા 400 મળે, જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. આમ 400નું વર્ગમૂળ થશે 20. 1989. હવે અહીં આ રીતે આપણે જો ભાગાકાર રીતે વર્ગમૂળ શોધીએ તો શેષ 53 વધે છે. એટલે કે 1089માંથી જો હું 53 બાદ કરી દઉં, એટલે કે શેષ બાદ કરી દઉં, તો જવાબ આવશે 1936 અને 1936નું વર્ગમૂળ થશે 44. આ જ રીતે 3250ની જે આપણે ગણતરી કરીએ તો શેષ વધશે 1. હવે 3250માંથી 1 બાદ કરીએ એટલે 3249 મળે. હવે 3249 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને તેનું વર્ગમૂળ છે 57. 825. હવે અહીં ભાગાકાર રીતે વર્ગમૂળ શોધીએ તો 41 શેષ વધે છે. હવે 825માંથી 41 બાદ કરતાં મળતી સંખ્યા 784 મળે, જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે અહીં તમે જોઈ શકો છો કે 784નું વર્ગમૂળ છે 28. અને આ જ રીતે 4000 છે તો ભાગાકાર રીતે જો વર્ગમૂળ શોધી તો 31 શેષ વધે. 4000માંથી 31 બાદ કરીએ એટલે 3969 મળે, જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલે કે 3969નું વર્ગમૂળ થશે 63. દાખલા નંબર 5, નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. હવે અહીં 525 સંખ્યા છે. હવે જો આપણે ભાગાકાર રીતે વર્ગમૂળ શોધીએ તો શેષ 41 વધે છે. હવે મિત્રો 525 છે તે 22ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. એટલે 22 ગુણ્યા 22 કરી અને જે જવાબ આવે તે નાની હશે. એટલે કે 525 છે તે 22ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. અને 22 પછીની સંખ્યા 23 છે, એટલે 23નો વર્ગ 529 થાય. આમ 529 અને 525 જો બે બાદબાકી કરીએ એટલે જવાબ મળે 4. એનો અર્થ એ થયો કે આપણે જો આ 525ની અંદર 4 ઉમેરીએ તો આપણે 529 મળે ને 529 છે તે પૂર્ણ વર્ગ સંખ્યા છે જેનું વર્ગમૂળ છે 23. હવે મિત્રો ફરીથી સમજવાનો પ્રયત્ન કરો એકાગ્રચિત્તે. 1750 છે તેને ભાગાકારની રીતે જો આપણે ગણતરી કરીએ તો શેષ વધે છે 69. એનો અર્થ એ થયો 1750 છે તે 41ના વર્ગ કરતાં મોટા છે. હવે 41 પછીની સંખ્યા 42 છે અને 42નો વર્ગ કરો એટલે 1764 થાય. હવે 1764 અને 1750 જે આપણી સંખ્યા છે ને બાદબાકી કરીએ એટલે 14 મળે. એનો અર્થ એ થયો કે આપેલ સંખ્યાની અંદર જો હું 14 ઉમેરી દઉં 1750 વત્તા 14 એટલે જવાબ મળે 1764. આમ 1764 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જેનું વર્ગમૂળ છે 42. હવે આ જ રીતે 252 છે, ગણતરી કરતા શેષ 27 વધે. એટલે કે 252 છે તે 15ના વર્ગ કરતાં મોટા છે. એટલે 15 પછીની સંખ્યા 16 છે. 16નો વર્ગ છે 256. એટલે 256માંથી આપણે 252 બાદ કરીએ એટલે જવાબ મળે 4. હવે આ 4 છે તે 252માં જો આપણે ઉમેરી દઈએ તો 256 મળે. એટલે કે 256 છે તે પૂર્ણ વર્ગ સંખ્યા છે જેનું વર્ગમૂળ થશે 16. આ જ રીતે 1825નું જો આપણે ગણતરી કરવી હોય તો તેમાં શેષ વધે છે 61. એટલે કે 1825 છે તે 42ના વર્ગ કરતાં મોટા છે. 42 પછીની સંખ્યા 43 થાય એટલે 43નો વર્ગ છે 1849. આમ 1849 ઓછા 1825 જો બાદબાકી કરીએ તો જવાબ મળે છે 24. એટલે કે 1825 વત્તા 24 કરીએ એટલે 1849 જવાબ મળે અને 1849 છે તેનું વર્ગમૂળ થશે 43. હવે 6412. હવે અહીં તમે જોઈ શકો છો કે શેષ 12 વધે છે. એનો અર્થ એ થયો કે 6412 છે તે 80ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે અને 80 પછીની તરત સંખ્યા 81 છે એટલે 81નો વર્ગ થાય 6561. તેથી 6561 ઓછા
6412 એટલે જવાબ આવશે 149. તેથી 6412 વત્તા 149 એટલે કે 6561, જેનું વર્ગમૂળ કાઢીએ એટલે જવાબ આવશે 81. દાખલા નંબર 6, 441 મીટર વર્ગ ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો. ધારો કે ચોરસની બાજુની લંબાઈ x મીટર છે. તેથી ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરીએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે x ગુણ્યા x બરાબર x વર્ગ. હવે ક્ષેત્રફળ તમને આપેલું છે 441 એટલે કે x વર્ગ બરાબર 441, અર્થાત આપણે 41નું વર્ગમૂળ શોધવું પડે. હવે 41નું વર્ગમૂળ જો આપણે ભાગાકાર રીતે શોધીએ તો ઝડપથી શોધી શકાય, એટલે જવાબ આવે છે એમાં 21 મીટર. આમ ચોરસની બાજુનું માપ 21 મીટર છે. દાખલા નંબર 7, કાટકોણ ત્રિકોણ એબીસીમાં બી 90 અંશ છે. જો એબી બરાબર 6 સેન્ટીમીટર, બીસી બરાબર 8 સેન્ટીમીટર તો એસી શોધો. અને જો એસી બરાબર 13 સેન્ટીમીટર, બીસી બરાબર 5 સેન્ટીમીટર તો એબી શોધો. હવે અહીં એક આકૃતિ આ રીતે આપેલી છે. ત્રિકોણ એબીસીમાં બી છે ખૂણો એ 90 અંશનો છે, 6 સેન્ટીમીટર, અહીં 8 સેન્ટીમીટર. હવે આપણે કર્ણનું માપ શોધવાનું છે. હવે પાયથાગોરસનો જો આપણે ગુણધર્મ યાદ કરીએ તો એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ એટલે કે 6નો વર્ગ વત્તા 8નો વર્ગ એટલે 36 વત્તા 64 એટલે કે 100. અને જો આપણે 100નું વર્ગમૂળ શોધીએ તો જવાબ મળે છે 10, એટલે કે એસી બરાબર 10. અને આ જ રીતે ત્રિકોણે એબીસી આપણે દોરીએ, જેની અંદર એસી બરાબર 13 સેન્ટીમીટર આપેલું હોય અને જો બીસી બરાબર 5 સેન્ટીમીટર આપેલું હોય ને એબીનું માપ આપણે શોધવાનું હોય ને પાયથાગોરસ ગુણધર્મનો ઉપયોગ કરીએ તો 13નો વર્ગ બરાબર 5નો વર્ગ વત્તા એબીનો વર્ગ એટલે એબીનો વર્ગ બરાબર 169 ઓછા 25 એટલે કે 144. અને 144નું જો આપણે ભાગાકાર રીતે વર્ગમૂળ શોધીએ તો એબી બરાબર જવાબ આવશે 12 સેન્ટીમીટર. દાખલા નંબર 8, એક માળી પાસે 1000 છોડ છે. તે આ છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે. તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈએ? હવે મિત્રો, ઊભા સ્તંભમાં x છોડ છે તેમ માની લઈએ અને આડી હારમાં પણ x છોડ છે તેમ જો ધારી લઈએ આપણે, તો કુલ છોડ x ગુણ્યા x એટલે x વર્ગ. અને કુલ છોડની સંખ્યા પણ રકમમાં આપેલી છે 1000 એટલે કે x વર્ગ બરાબર 1000. હવે x બરાબર આપણે જો 1000 શોધીએ તો તે 1000 છે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તમે અહીં જોઈ શકો છો શેષ વધે છે 39. એટલા માટે આપણે હવે 31 પછીની સંખ્યા 32 છે. 32નો વર્ગ 1024. હવે 1024માંથી આપણે જો આપણી સંખ્યા 1000 બાદ કરીએ તો 24 જવાબ મળે. એટલા માટે હજી પૂર્ણવર્ગ બનાવવા માટે આપણે વધુ 24 છોડની જરૂર પડશે. દાખલા નંબર 9, એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભની સંખ્યા સમાન રહે. તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણીમાંથી બહાર રહેશે? ધારો કે આડી હારમાં x વિદ્યાર્થી અને ઊભી હારમાં x વિદ્યાર્થી છે. આમ કુલ વિદ્યાર્થી x ગુણ્યા x એટલે x વર્ગ થયા. રકમમાં આપણે કુલ વિદ્યાર્થીની સંખ્યા પણ આપેલી છે એટલે x વર્ગ બરાબર 500 થાય. અહીં 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જો આપણે ગણતરી કરીએ તો શેષ 16 વધે છે. એટલે 500 છે તે 22ના વર્ગ કરતાં મોટા થાય છે. એટલે 22નો વર્ગ થાય 484. એટલે 500માંથી જો 484 બાદ કરીએ એટલે 16 જવાબ મળે. અને તમે અહીં પણ જોઈ શકો છો શેષ 16 મળે છે. એટલે આપણે સીધું કહી શકાય કે 16 વિદ્યાર્થીઓ જે આ પીટીની કવાયતમાંથી એ ગોઠવણીમાંથી બહાર રહેશે.